નમસ્કાર મિત્રો, ગ્રંથ ગોષ્ઠી સાહિત્ય મંચ અને સરદાર ભવન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આપણે વ્યાખ્યાનમાળાનો 905મો મણકો આજે આપણે સાંભળી રહીશું. મિત્રો, આજના જે વક્તા હતા મોરબી શ્રી અનુજભાઈ પટેલ, તેમના અગત્યના કાર્યક્રમને કારણે અત્રે ઉપસ્થિત રહી શકે તેમ નથી. તો આપણા જ ઘર દીવડા પંજાબ નેશનલ બેંકના સિનિયર મેનેજર અને યુવા મિત્ર સોની સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. અને આજનું પુસ્તક જે છે એ અવિસ્મરણીય કહી શકાય એ રીતે, કારણ કે મહાત્મા ગાંધીના પૌત્ર દ્વારા આ પુસ્તકનું લેખન થયું છે. એક એવા યોદ્ધાની આ જીવન કહાની છે. જવાહરલાલ પટેલ, ગાંધી મહાત્માજી અને સરદાર વલ્લભભાઈ પટેલ, એમાં એક યોદ્ધો એટલે સરદાર પટેલ એક સમર્પિત જીવન દળદાર ગ્રંથ છે. રાજમોહન ગાંધી દ્વારા લેખિત આ પુસ્તક માના સ્મરણો આપણને સોનીભાઈ સંભળાવશે અને આપણે ચિંતન મનન કરીશું. કાર્યક્રમની શુભ શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. બેન ગીતાબેન, આવો. 11 મહાવ્રતો ગાંધીજીના, તેના વિશે બેન પ્રાર્થના ગાશે. આપણે સમૂહમાં પણ પ્રાર્થના ગાઈશું. ગીતાબેન. સત્ય અહિંસા ચોરી ન કરવી, વણજોતું નવ સંગરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ના અબડાવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગ ને સર્વધર્મ સરખા ગણવા, આ 11મા વ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. 11 મહાવ્રતના ચુસ્ત હિમાયતી અને અનુયાયી મહાત્મા ગાંધીજીના બે માનસપુત્ર કહી શકાય. એમાંના એક એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, એક સમર્પિત જીવન વિશે આપણે આજે ચિંતન મનન કરીશું. ત્યારે કાર્યક્રમના વક્તા અને અત્ર સર્વ ઉપસ્થિત શ્રોતાજનોનું હાર્દિક આવકાર પ્રવચન માટે હું જયદેવભાઈ બ્રહ્મભટ્ટને વિનંતી કરું. નિયામક શ્રી સરદાર પટેલ ટ્રસ્ટ, જયદેવભાઈ બ્રહ્મભટ્ટ. સરદાર પટેલ બાબતમાં જેમના વિષય પર જે પુસ્તકનું વિમોચન છે એના બાબતનું ગ્રંથ ગોષ્ઠીના મોહનભાઈ બારોટ, અમરીશભાઈ કોન્ટ્રાક્ટર, ડૉક્ટર સોનીભાઈ સાહેબ, સંજયભાઈ ભટ્ટ અને સર્વ કવિગણો, સાહિત્યકારો સર્વને આવકાર સરદાર ભવન ટ્રસ્ટથી આવકારું છું. અને આપણે કાર્યક્રમને આગળ ધપાવીશું. ત્યારે આપણી એક પરંપરા રહી છે કે આવનાર વક્તાને આપણે પુસ્તકો કે પેનથી સ્વાગત કરીએ કે જે ચિરંતન બની રહે છે. અમરીશભાઈને વિનંતી કે પુસ્તકો અને પ્રેમ અને પેન અને પરિચય બધા જાણે છે. બ્રિજેશભાઈ સોની સાહેબને પંજાબ નેશનલ બેંકના સિનિયર મેનેજર છે અને સંકટ સમયની સાંકળ રૂપે તરત તૈયાર થઈ ગયા. આજે અનુજભાઈ છે તે કોઈ કોર્ટના કામ માટે અટવાયા છે એટલે આવી શકે એમ નથી, એવો સંદેશો મળ્યો છે. એટલે આપણે બ્રિજેશભાઈ સોની સાહેબ આજે વક્તવ્ય આપશે. આપણે બધા એમને જાણીએ છીએ. આ મને લાગે ત્રીજી વખત તમે ગ્રંથ ગોષ્ઠીમાં આવી રહ્યા છો. બીજી વખત. સરસ. એમને વાંચવાનો તો બહુ શોખ છે. સોશિયલ વર્કર છે, ઘણી બધી એક્ટિવિટી કરે છે. એમાં એમને NSS કચ્છ ભૂકંપ ભુજ ગયા હતા તો શાળાઓમાં બાળકોને સંસ્કૃતના શ્લોકો અને મોટિવેશનલ વાતો કરવા જતા હતા. કારેલીબાગ અનાથ આશ્રમ, ભૂલકા ભવન, કોલેજ હોસ્ટેલ, બોયઝ ઓબ્ઝર્વેશન હોમમાં મળવા જાય છે. રસ્તે ચાલતા, બસમાં અને રાત્રે 3 વાગે ઉઠીને સ્ટ્રીટ લાઇટ નીચે પણ વાંચતા હોય છે. ભરૂચ અપડાઉન ટ્રેનમાં બધાને સારી ગાડીની અંદર પોતાની વાતો બધા કરતા હોય છે. એટલે પોતાના વિચારોને બેસતા રાખે છે.
ભરૂચ બોલે એટલે હું ભરૂચનો નિવાસ એટલે મને બધું યાદ આવે. એની એ પણ આજે થોડુંક આપણને એ છે કે અનુજભાઈ નથી આવ્યા, એનો આપણને જરાક અફસોસ છે, પણ ભવિષ્યમાં આપણે એમનો ઉપયોગ કરીશું. હું બ્રિજેશભાઈ સોની સાહેબને જરાક વિનંતી કરું વક્તા માટે એ પહેલાં શ્રી મોહનભાઈ આજની રૂપરેખા થોડી આપે અને એમને જે કાર્યવાહી કરવાની છે, જવાબદારી છે તે કરશે. સૌને મારા નમસ્કાર અને વિજય દિવસના અભિનંદન. આજે વિજય દિવસ છે, બધાને ખબર છે. 1971 1971 બાંગ્લાદેશનું નિર્માણ, પાકિસ્તાન સાથે જંગ અને ભારતનો ભવ્ય વિજય ઇતિહાસમાં અંકિત થયેલો છે. એ આ વિજય દિવસ તરીકે પૂરું વિશ્વ મનાવે છે. તો આજની સંધ્યાએ આપણે પણ આપણા મહાન સૈનિકોને અને જે શહીદ થયા એ સૈનિકોને પણ સ્મરણાંજલિ પાઠવીએ છીએ ને આપ સૌને હું અભિનંદન પાઠવું છું. બહુ સુંદર એવો આ દિવસ ગણાય એ રીતે, અને એને કારણે આપણે બધા સરદારને પણ યાદ કરીએ છીએ. ગઈકાલે જ પુણ્યતિથિ ગઈ અને અહીંયા સરદાર ભવન જેના નામથી આ ટ્રસ્ટ છે એમાં નીચે બહુ જ પ્રેમપૂર્વક, ભલે ઓછા વ્યક્તિઓ પણ એમણે અંજલિ અર્પણ કરી. અને મને લાગે છે કે સોની સાહેબ જેલમાં ગયા હતા. વોરા સાહેબ એમના માટે તાલીથી અભિવાદન. જેલમાં જઈ અને વાર્તાલાપ કરી આવ્યા સરદાર વિશે. 1700 કેદીઓ. હા, કેટલા કેદીઓ હતા? 1700. 125 બેરેક. એટલે બહુ વર્ષો પહેલા ત્યાં કેદખાનામાં, સેન્ટ્રલ જેલમાં કવિ સંમેલનો પણ કરેલા, અને દાયમા સાહેબ વારંવાર ત્યાં વાર્તાલાપ આપવા જતા હતા. એ બધી બહુ સારી સ્ફૂર્તિ છે. આપણા માટે જેલ નથી, એ લોકો તો આપણને પણ પ્રેમ કરે છે. સંજોગો વસાતી અંદર છે, આપણે બહાર છીએ. આપણે બહાર મુક્ત નથી. બહાર છીએ, જેટલી બહાર છીએ, પણ મુક્ત છીએ એ આ સવાલ કરવા જેવો છે. શ્રી કૃષ્ણ ભગવાને તો આપણને રાહત આપી જ દીધી છે. હું પોતે તો જેલમાં જન્મેલો છું, તું શું કરવા ચિંતા કરે છે? આ દિવ્ય તત્વ જેલમાં જન્મ લે છે, જે આખી દુનિયાને મુક્ત કરી શકે, તારણહાર. એ વ્યક્તિનો જન્મ જ જેલમાં થાય છે, બંદીખાના. સરસ ઇતિહાસ છે આપણે ત્યાં. સોની સાહેબે ઇમરજન્સીમાં હા પાડી દીધી, એટલે એમનો તો આભાર માનીએ, પણ એમને મનાવનારા કે અમારે આવી ઇમરજન્સી છે ને તમારે બોલવું પડશે, એ લોકોની પણ કન્વિન્સિંગ પાવર સારો કહેવાય કે એ તરત સ્વીકારી લીધું. આપણે ત્યાં સોની, સુવર્ણકાળ એ શબ્દ જ્યારે વપરાય ને ત્યારે અખો યાદ આવે. અખો પોતે સોની હતી. પછી આપણા બાલ કાવ્યોના સમર્થ લેખક રમણલાલ સોની, એ તો ખાસ યાદ આવે. અને હાલમાં મનસુખ સલ્લા પણ સોની છે. અટક ભલે સલ્લા નહીં, આવા બીજા પણ છે, અનેક છે. આપણા ડિપાર્ટમેન્ટમાંથી રમણ સોની નિવૃત્ત થયા, પ્રોફેસર, ગુજરાત ડિપાર્ટમેન્ટમાંથી. પણ સરસ સાહિત્યિક પ્રવૃત્તિ ચલાવે છે. એટલે સોની લોકો સાથે અમારે ભલે ત્યાં સોનું લેવાનો સંબંધ નથી, પણ રોજ સાંભળીએ છીએ રેડિયો પર કે સુકનનું સોનું તો પછી આવે ગણદેવી કરજો, દાડિયા બજાર. પછી ક્યાંથી લેશો સોનું? તો કે લાડલા. પછી કયા બહુ 2-4 જણા છે એવા સોનીઓનું રોજ એમની જાહેરાત આવે છે. તો આપણને એમ થાય કે લાલચ તો થાય છે, પણ ચોકલેટની જેમ સોનું ખરીદી શકાતું નથી. નહીતર તો જઈ ખરીદી આવી ગયો. સોનું આવું બહુ અલભ્ય દુર્લભ વસ્તુ છે. ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું લઈ જાય છે, એ પંક્તિઓ આવતી હતી અને કવિતા ગવડાવતા હતા આપણા પ્રાથમિક શિક્ષકો. બધું ખૂબ ખૂબ યાદ આવે. પણ સરદારશ્રીને નમન કરવા જોઈએ.
સરદારશ્રીનું જન્મસ્થાન નડિયાદ, વતન કરમસદ, મારું વતન ખંભાત અને જન્મસ્થાન નડિયાદ, સાક્ષર ભૂમિ. એટલે જ્યારે નડિયાદ સ્ટેશનથી ઉતરીને થોડેક જ દૂર સરદારજીનું સ્ટેચ્યુ જોઈએ ત્યારે એને વંદન કરીએ જાહેરમાં અને મજા કરીએ કે આ મહાન ધરતીએ, સાક્ષર ભૂમિએ એક એવો બિરલાને પણ જન્મ આપેલો. અહીંયા ત્યાંનું સ્મારકનું ઘર છે, જૂનું સ્મૃતિ મંદિર છે સરદારનું. કરમસદની આજુબાજુ તો ઘણું બધું છે. અને અમદાવાદના કાદરી, મિસ્ટર કાદરી, એમને સરદાર વિશે બહુ જ નોલેજ છે. એમને જ્યારે પણ સરદાર વિશે વાર્તાલાપ કરવાનો, ખાસ કરીને ટીવી પર, એમનું આગળનું નામ હું ભૂલી ગયો, અને કાદરીભાઈનો બહુ નોલેજ છે સરદાર વિશે અને એ માન્ય ગણાય, ઓથેન્ટિક. ભાઈએ વાત કરી કે મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીએ સરદાર વિશે બહુ સુંદર પુસ્તક લખ્યું છે, એ પણ ઓથેન્ટિક ગણાય છે. સરદારને આપણે વંદન કરીએ. સરદાર એવું વ્યક્તિત્વ કે ભૂલાય જ નહીં, કોઈ સંજોગોમાં ન ભૂલાય. આજે એ જ પુસ્તક પર બોલવાના છે. હા? એ જ પુસ્તક પર સમર્પિત જીવન, બહુ સમર્પિત જીવન. સરે વાંચવાનું ચાલુ કર્યું હતું એટલે. અને અસિતભાઈ ગુજરે યાદ કરું કે નડિયાદની એક સંસ્થાએ સરદાર વિશેના જ કાવ્યો એનું ગુજરાતમાંથી સંકલન કરાવડાયું. માત્ર ગુજરાતીમાં લખવાનું અને સરદાર વિશે જ લખવાનું અને કાવ્ય હોવું જોઈએ. તેમાં હરેન્દ્રસિંહ દાયમા, વિરંજી ત્રિવેદી, હરીશ વટાવાળા, મોહનભાઈ બારોટ, કલ્પના બારોટ, આ બધાએ કાવ્યો, આ દાયમાનું બોલ્યા, આ બધાએ કાવ્યો આપેલા અને છપાયા છે. એ પુસ્તક અહીંયા હશે પણ ખરું. એટલે બધી બહુ સ્મૃતિ છે સરદાર વિશે. અને આપણે ત્યાં ઉપર અબ્બાસ હોલમાં તો સરદારનું કાયમી ચિત્ર પ્રદર્શન રહેતું હતું. એમનું આખું જીવન જન્મથી માંડી અને છેલ્લે સુધી. એટલે એવા સરદારને આપણે વંદન કરીએ, સોનીભાઈને આવકારીએ, પેન આપીએ અને પુસ્તકો આપીએ. એના માટે તો મહાન ભાવો જે કહેશે એ પ્રમાણે કરીએ. ધવલના હસ્તે પુસ્તક અને પેન, કલમ. એ પેન ઇઝ માઇટર ધેન ધ સ્વોર્ડ. કેટલી બધી તલવાર કરતા કલમ વધારે ખૂબ સરસ. અરે ઉભારો ધવલભાઈ. ધવલભાઈ જરા ઉભા રહો. આમે ધવલ થોડો વધારે ઉતાવળો તો છે જ. વાંધો નહીં. ના, આજે ફોન પ્રોબ્લેમ પણ છે થોડો. એવું છે. આજે સવારે આપણે એક સરસ કાર્યક્રમ થઈ ગયો, છોકરાઓને ઇનામ વિતરણ હતું. આ એ સવારે કરી દીધું. બપોરે 2 વાગે. ઓહો, મને તો એમ કે અત્યારે પણ કરશે કદાચ. ના ના, 2 વાગે. 2 વાગે પૂરું. 2 થી 4. હા, બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે ઇનામની અહીંયા પરંપરા છે એ બહુ સરસ રીતે સરદાર ભવનમાં આજે બપોરે સંપન્ન થઈ. એ લોકો વોટ્સએપ મોકલશે એટલે આપણે જોઈશું. હા, ભાઈ શ્રી વસંતભાઈ, અત્યારે તો જો કે હેમંત ચાલે છે. હા, પણ વસંતભાઈ એવરગ્રીન છે. મુરબ્બી શ્રી મોહનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આ પુસ્તકમાં રાજમોહન ગાંધીએ ક્યાંક ઉલ્લેખ કર્યો છે કે તત્કાલીન સમયે વડાપ્રધાન પદ કોને સોંપવું એનો ક્યાંક આપણા લોક સમાજમાં આવી કિંવદંતી છે કે કશ્મકશ હતી જવાહરલાલ નહેરુ કે સરદાર વલ્લભભાઈ પટેલ. તો એનો ખૂબ સ્પષ્ટ રીતે રાજમોહન ગાંધીએ પણ ખુલાસો કર્યો છે કે એવા વ્યક્તિત્વ માટે જે કોઈક એનો ખુલાસો અને સંશોધનાત્મક રીતે હું આ પુસ્તકમાં રજૂ કરું છું. તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર પ્રસાદજીએ 13/11/1959ના દિવસ કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલનું સમર્પણ આઝાદી માટે એટલું જબરજસ્ત છે કે જેને આપણે અવમૂલ્યન થઈ શકીએ જ નહીં. આવા ઘણા રેફરન્સ સાથે આપણે લઈને આવે છે. બ્રિજેશભાઈ સોની પ્લીઝ. સરદાર પટેલ એક સમર્પિત જીવન, રિટન બાય રાજમોહન ગાંધી. સોનીની વાત થઈ, સોનાની વાત થઈ. સોનું એટલે એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ એટલે મૂળભૂત તત્વો. એની અંદર મિક્સિંગ
કે સોનું એટલા માટે એની પ્રાઇસ હોય છે કે એલિમેન્ટ્સ મૂળભૂત તત્વ છે, એની અંદર કોઈ મિક્સિંગ નથી હોતું, એટલે સોનું હોય અને એ કિંમતી હોય. અને એમને કીધું કે હું ગાડીમાં પણ વાંચીને બધાને કહેતો હતો, એટલે આજે બોલવાનો છું એને એક આ કાગળ પર મેં લખેલું હોય એ કાગળ પર લખીને એના એક એક લીટી એ કરું, બધાને આપી દઉં અને પછી એ બધાનું જે સિંક્રોના છે હું બધાને કહી દેતો. આવી રીતે હું ડબ્બે ડબ્બે આપતો હતો. એ ડબ્બે ડબ્બે જ્યારે હું આપતો હતો બધા એવું કહે છે કે સમયને બહુ પ્રેમ કરવો જોઈએ, ટાઈમ ઇઝ વેલ્યુ. એટલે બોલતા પહેલા હું એ પૂછી લઉં છું કે મારે કેટલા મિનિટ બોલવાનું છે અને ટાઈમર મૂકી દઉં છું. તો જ્યારે હું ડબ્બે ડબ્બે આપતો હતો ત્યારે એક ભાઈએ મને કીધું કે આવી રીતે હું આપું છું, તો કહે છે કે તમે એવું કામ કરી રહ્યા છો ત્યારે એક અમને સ્ટોરી મને કીધી. હેલો, તો એવું કહે છે કે ભાઈ પહેલા એક માણસ નવરો હતો, તે ભગવાન પાસે ગયો અને ભગવાને કહે ભગવાન મને કંઈ કામ સોંપો. તો ભગવાન કહે છે કે આ મોટે એક ઘર જેટલો પથ્થર હતો એને ધક્કો મારે. એટલે પેલા માણસે ધક્કો મારવાનું ચાલુ કર્યું. 3 મહિના થાય એટલે એક શેતાન આવે કે ભાઈ શું કરે કે પથ્થરને ધક્કો મારો, શું ગાડા જેવી વાત કરે, આ 3 મહિનાથી તું 4 મહિનાથી પથ્થરને ધક્કો મારે છે પણ પથ્થર તો સહેજ પણ હટ્યો નથી. એટલે થોડો આમ વિચારે વાત તો સાચી છે. પાછો ધક્કો મારવા ચાલુ કરે. હવે બીજા 3 મહિના એટલે પાછું બીજો એક શેતાન આવે. એ કે શું કરે છે, ધક્કો મારે કે ગાડા જેવી વાત કરે. જે કામનું કોઈ રિઝલ્ટ ના આવતું હોય, જે કોઈ પરિણામ ના હોય, જેનાથી કોઈ ફેરફાર ના થતો હોય એવા કામો ના કરવા. એ તું ગાડો છે, બરોબર. થોડું વિચારે પાછો ધક્કો મારવા ચાલુ કરે. આવી રીતે દર 3 મહિને એક માણસ આવે છે અને એને નોકિંગ કરે છે કે ભાઈ તું જે કામ કરી રહ્યો છે ખોટું છે, કોઈ રિઝલ્ટ નથી એટલે ના કરવું. એટલે ભગવાન પાસે જાય કે ભગવાન બોલ બેટા શું થયું? કે તમે મને ધક્કો મારવાનું કામ સોંપ્યું હતું. કે હા હા સોંપ્યું હતું. કહે છે કે પથ્થર તો સહેજ પણ હટ્યો નથી. ભગવાન કહે છે કે તને હટાવવાનું કોણે કીધું? તો તને ધક્કો મારવાનું કીધું. કે ના ના એનું કોઈ રિઝલ્ટ નથી, પરિણામ નથી. કે કોણ કહે છે પરિણામ નથી? તું પહેલા કેવો ધૂળો પાતળો હતો, હવે 12 મહિનાથી તું ધક્કો મારી તારી બોડી કેવી સરસ થઈ ગઈ. ચાલ બોડીની વાત જવા દે. શિયાળો, ઉનાળો, ચોમાસું કોઈ પણ ઋતુમાં તે અટક્યા વગર સતત કામ કર્યું છે એટલે તારું મન મજબૂત થઈ ગયું કે તે જે કામ ઉપાડ્યું છે એ કોઈ પણ સંજોગોમાં છોડવું. તને હટાવવાનું કોણે કીધું? કે હટાવવાનું કામ મારું છે. એ મારે જ્યારે એને હટાવશે ત્યારે એનું હટાવીશ. તારું કામ તો ખાલી ધક્કો મારવાનું. એટલે આપણે કહીએ કે તમે આવું કામ કરી રહ્યા છો એ કોના મગજ ક્યારે પહેલા ભગવાને વિચારવાનું, આપણે નહીં કરવાનું. આપણે કહેવાનું કે હા બોલીને મારો પાઠ પાકો કર્યો, આપણે સાંભળીને પાઠ પાકો. એટલે બોલવું, વક્તવ્ય કરવું કઈ બહુ મોટી વાત નથી. આપણા જીવનમાં જે સારા સારા પ્રસંગો થયા હોય એ કઈ દેવાના, એટલે વક્તવ્ય થઈ ગયું. વાર્તા જ કહેવાની આપણે, બીજું નહીં. બધા ખબર છે મને વાર્તા વાંચવાનું બહુ સરસ. તો સરદાર વલ્લભભાઈ પટેલની વાત આપણે કરીએ તો એ લોકો જ્યારે ચરોતરમાં રહેવા આવ્યા ત્યારે એ લોકો બહારથી રહેવા આવ્યા છે અને ખાતર અને એ બધું નાખીને એ જમીનને ફળદ્રુપ બનાવી છે. એ લોકો જ્યારે ઝાડ કાપતા હતા ત્યારે વડ છે, પીપળો છે, એ બધા ઝાડો એમને નથી કાપ્યા કારણ કે આપણે એ ઝાડોને પવિત્ર માનીએ છીએ. અને એ ઝાડોમાં જ્યારે ખેતી કરી છે એ જમીનમાં ત્યારે એ જ કામ કરતી વખતે જ્યારે એમને થાક લાગે ત્યારે એ ઝાડની છાયામાં એ લોકો બેઠા છે અને એ ઝાડના ફળો ખાધા. સરદાર વલ્લભભાઈ ચોથું સંતાન હતા. એ ચોથું સંતાન હતા એટલે કોઈ પણ કામ કરવાનું આવે ત્યારે કામમાં એમને પહેલા બોલાવવામાં આવે અને જો કંઈક માલ મેવા ખાવામાં આવે ત્યારે એને છેલ્લો નંબર. એ જ્યારે ખેતરમાં એમના પપ્પા સાથે કામ કરતા હતા ત્યારે ખેતરમાં કામ કરતા કરતા જ એમને પાડાઓ એટલે આપણે જેને ઘડિયા કે એમને શીખવાડ્યા અને બધી વાતો કરી. એ જ્યારે ભણવા માટે ગયા છે એ મોટા થાય અને મોટા થયા ત્યારે જ્યારે એમના ભાઈઓની વાત ના સાંભળે ને
તો એમના ભાઈઓને તોફાની બળદ કહેતા હતા કે આ તોફાની બળદ છે. સરદાર વલ્લભભાઈ આપણે આમ ફોટો જોઈએ ત્યારે જ લાગે કે આ કેવું વ્યક્તિત્વ છે કે જ્યાં સુધી મગજમાં ના ઉતરે ત્યાં સુધી એમાં કોઈ વાત સ્વીકારે. હડપ વ્યક્તિત્વ, કોઈ તુમાકી હતી પણ સામેવાળાને તરત જજ કરી લે, એની નબળાઈ ક્યાં છે એ પણ એમને ખબર પડી જાય. એ જ્યારે સ્કૂલમાં ભણવા માટે જતા હતા ત્યારે એમનું નામ લોખંડી પુરુષ કઈ રીતે પડ્યું એના 2-3 વાતો એવું કહે છે. એક એવું કહે છે કે એમને બગલમાં ગુમડું થયું હતું અને એ બગલમાં આ આપણા પાઠ્યપુસ્તકમાં આવે છે કે બગલમાં ગુમડું થયું ને એમાં જે ગરમ ગરમ સળિયો ચાપી દીધો એટલે પેલો ગભરાઈ ગયો પણ કોઈ ના તેમને જાતે જ આપી દીધું. એટલે લોખંડી પુરુષ કહે છે પાઠ્યપુસ્તક આવું કહે છે. આ ચોપડીમાં એવું કીધું છે કે એ આ જે ઘટના બની છે એ સ્કૂલના ટાઈમમાં નથી થઈ, એ વખતે એમની ઉંમર 25 જેવી છે એટલે પણ એમને લોખંડી પુરુષ કહેવાય છે. અને આપણે વિચાર કરીએ તો આપણને એવું લાગે કે આખું ભારતને એમણે જે એક કર્યું એટલે આપણે એમને લોખંડી પુરુષ કહીએ છીએ, એવું પણ કંઈક. એ જ્યારે એમનું ભણવાનું પૂરું થયું, જ્યારે ભણતા હતા ત્યારે એક શિક્ષકને એમને કશું સવાલ પૂછ્યો તો શિક્ષકે કીધું કે તારી જાતે શોધી નાખ. એમને ઇંગ્લિશ શીખવું હતું તો બધા જ અંગ્રેજી શીખવા માટે ના કહેતા હતા, તો બધાનો વિરોધ છતાં પણ અંગ્રેજી શીખવા માટે ગયા છે. અને અંગ્રેજીમાં એવું એ શીખ્યા છે કે એમના છોકરા અને છોકરી ડાયાભાઈ ને મણીબેન એમને પણ એ લોકો ઘરમાં ઇંગ્લિશમાં જ વાત કરતા. અને કોઈ જગ્યા પર એમને લાગ્યું પણ છે કે અમે લોકો મને ગુજરાતીનું ભૂલી જ ગયો, આવું પણ એ બોલ્યા. એ ભણવા માટે જ્યારે પેટલાદ આવે છે કરમસદથી ત્યારે એ લોકો ચાલતા ચાલતા જાય. અત્યારે હમણાં બપોરે પણ છોકરાઓ મને બોલવાનું હતું તો મેં એ જ કીધું કે 3-4 કિલોમીટર કે 5-6 કિલોમીટર ચાલવું હોય ને તો કોઈ દિવસ કોઈનું એ રાહ નહીં જોવાની. એ તો કરમસદથી પેટલાદ એ પેટલાદથી કરમસદ જતો તો રસ્તામાં એક પથ્થર એમને પગમાં વાગ્યો. એ પથ્થર જ્યારે વાગ્યો એટલે બધા છોકરાઓ ચાલતા ચાલતા આગળ સ્કૂલમાં પહોંચી ગયા અને સરદાર વલ્લભભાઈ પાછા રહી. પછી એમને પૂછ્યું કેમ મોડો પડ્યો કે પેલો પથ્થર ઉખાડીને પાછું ફેંકી કે મને વાગે પણ બીજા કોઈને ના વાગે એટલા માટે ઘરે ફેંકી. આ કારણને લીધે પણ એમને લોખંડી પુરુષ કહે છે એવું પણ કહેવામાં આવે. એ જ્યારે ભણવા માટે ગયા ત્યારે એમના જે રૂમ હતો એ બધા શેરિંગમાં જે બધા ખર્ચો હતો એ વહેંચી લેતા હતા. અને જે એમનો જે રૂમ હતો એ રૂમમાં એકતા બોર્ડ છે એવું મોટા અક્ષરે લખે. એમના પપ્પા જ્યારે એમને જોવા માટે એમની રૂમમાં આવ્યા હોસ્ટેલમાં તો એમની જે વ્યવસ્થા હતી ને એ વ્યવસ્થા જોઈને બહુ ખુશ થઈ ગયા. એમને આટા મારવાની ટેવ હતી. એ આટા ભણતા હતા ત્યારે પણ મારતા હતા, કોર્ટમાં હતા ત્યારે પણ મારતા હતા. આઝાદીની જે આપણે ચળવળ ચાલતી હતી ત્યારે પણ કહે છે કે 10-12 ન્યૂઝપેપર વાંચતા હતા, રેડિયો પર જે ન્યૂઝ આવતા તે સાંભળતા હતા. અને ન્યૂઝ જે ચેનલ છે એને એવું કહેવાય છે પણ આપણી એક પિતૃ સંસ્થા છે, ધર્મ સંસ્થા. ત્યારે એવું કહેતા હતા કે એ લોકોએ એવા સમાચાર આપવા જોઈએ, સંભળાવવા જોઈએ કે જે દેશ માટે હોય એવું છે. એ ભણે છે અને પછી એ ભણતી વખતે જ એમને એવું હોય છે કે ઇંગ્લેન્ડ જવું છે. ઇંગ્લેન્ડ જવું છે તો કેમ જવું છે? કે 7000 માઇલ જે દૂર પ્રજા રહે છે એ 7000 માઇલ એ લોકો એવા તો કેવા છે કે અહીંયા આગળ આપણી પર 200 વર્ષ સુધી રાજ કરી ગયા. એમને ખાલી જાણવું હતું કે આ લોકો એવા કેવા, એ લોકોનું વિચારવાનું કેવું. એટલા માટે એમને ઇંગ્લેન્ડ જવું. એમના મોટા ભાઈ જે વિઠ્ઠલભાઈ હતા એ વિઠ્ઠલભાઈની વાત કરીએ તો વિઠ્ઠલભાઈ થોડાક ફેસિલિટીમાં જીવ્યા છે પણ વલ્લભભાઈનું જીવન એ ખૂબ જ કરકસરથી કહેવાય ને કે એમને કહેવાય ને એવી રીતે જીવન. બધી પ્રિપેરેશન જ્યારે કરવાની ઇંગ્લેન્ડ જવાની કરે છે તો વિઠ્ઠલભાઈ એવું કહે છે કે મારે જવું છે. એટલે કહે છે કે 15 દિવસનો મને સમય આપો. એ 15 દિવસમાં એમને પ્રિપેર કરતા હતા. નામ હતું વિજય પટેલ જ હતું. પાસપોર્ટ પર વિજય પટેલ નામ નાખ્યું હતું એટલે કે જાવ તો જતો રહે વિજય પટેલ. એટલે એમને મોકલી દીધા. વિઠ્ઠલભાઈના એમને પણ 36 મહિનાનો કોર્સ લગભગ 30 મહિનામાં પૂરો કર્યો છે. એમને પણ શિષ્યવૃત્તિ મળી છે. એમની પણ 4 વર્ષની જે ફી હતી એ પણ માફ થઈ ગઈ હતી. પણ એમને ત્યાં મોકલતા પહેલા એમના જે વાઈફ હતા એમને એવું નથી કીધું કે ઇંગ્લેન્ડ ભણવા માટે જાય.
એમને એવું શું કે બોમ્બે અમે લોકો કેસ લડવા માટે જઈ રહ્યા છે, અને પછી એમને ત્યાં ઇંગ્લેન્ડ ભરવા માટે મોકલ્યા છે, અને પાછા આવીને તારે કીધું છે તે બેન તારા સ્વભાવના તારા અઘરા હતા. હવે એમને ઘરે તો મોકલાય નહીં, જો ઘરે મોકલીએ તો એવું લાગે કે ભાઈ પતિએ કાઢી મૂકી છે. હવે આવ્યું આપણા સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા, એટલે પેલા બેન વ્રતો કરે, બ્રાહ્મણોને જમાડે, જલ્દી આવી જાય, એ માટે એવું કરતા હતા. પછી એ 2 વર્ષ માટે વલ્લભભાઈના પત્ની હતા એ ગયા છે. એ જ્યારે ભણીને પાછા આવે છે ત્યારે વલ્લભભાઈ પછી જ્યારે ઇંગ્લેન્ડ ભણવા માટે જાય છે ત્યારે એ જે સ્ટીમરમાં બેસે છે એમાં 3જા દિવસે એમની તબિયત બગડે છે. 3જા દિવસે જ્યારે એમની તબિયત બગડી ત્યારે એ કેપ્ટનની જે કેબિન હતી એમાં ગયા, અને એ જે આરામ કરતા હતા તો કે આનું ભાડું વધારે છે, કે ભાઈ તું ભાડું વધારે લઈ લે. એટલે ભાડું આપ્યું. પછી 3 દિવસ પછી એકદમ એનો કાકડીને ભૂખ લાગી અને પછી સારા થયા. એટલે પછીનો જે સમય હતો એ સમય એમણે વાંચવામાં કાઢ્યો. ઇંગ્લેન્ડમાં એ ઉતર્યા ત્યારે એ સ્ટીમરમાં જ કોઈ ઠાકુર હશે, એમની સાથે એમની મુલાકાત થઈ હશે, એમની જોડે એ રહ્યા. તો એ જે રાજા જે કે ઠાકોર છે એમનો ખર્ચો વધારે હતો, એટલે ખર્ચો વધારે હતો એટલે કે છે કે આ તો મોંઘું પડશે. એટલે હોટલવાળાએ એડજસ્ટમેન્ટ કરી આપ્યું, 50% માફ કર્યું. ત્યાર પછી બીજે રહેવા ગયા. બીજે રહેવા પછી એ એમના પાસપોર્ટમાં આ બધું લખેલું છે. એ જ્યાં રહેતા હતા અને જ્યાંથી લાઇબ્રેરીમાં ભણવા જવાનું હતું ત્યાં આગળ 7 માઇલનો રસ્તો હતો. એ 17 માઇલ ચાલ્યા છે. એ જ્યારે શરૂઆતમાં ગયા છે ત્યારે 10-15 દિવસ જ એમણે ઇંગ્લેન્ડ જોઈ લીધું છે. પછી એમને ઇંગ્લેન્ડમાં ગયા જોવા માટે કે ભાઈ મારે કશું જોવું નથી, કારણ કે એમની પાસે એક જ ધ્યેય હતું કે મારા છોકરાઓ ત્યાં આગળ છે, અને છોકરાઓ ડાયાભાઈ ને મણીબેન એમની આપણી ઉંમર આપણે જોઈએ તો આપણને કે આટલા નાના હતા. એ કોઈ સગા સંબંધીની ઘેર નથી રાખ્યા એમને. ઝેવિયર કે એક સ્કૂલ હતી એમાં રાખ્યા હતા. એમાં મણીબેનને બધા કપડાં પહેરીને નાહતા હતા એટલા માટે એમને પનિશમેન્ટ મળતી, અને એમને ભૂખા રહેવું પડે. ત્યારે એમને એક જ વસ્તુ હતું કે મારે મારા છોકરાઓ પાસે જવું છે. એટલે એ 10-12 દિવસ નથી કોઈ કલાત્મક સૌંદર્યની પાછળ ભાગ્યા કે નથી કોઈ બીજા સૌંદર્યની પાછળ ભાગ્યા. ફક્ત 10 દિવસમાં જોઈ લીધું અને એ ભણવાની પાછળ થઈ ગયા. એમાં 17 માઇલ રોજ ચાલવાનું. લાઇબ્રેરી સવારે ખુલે એટલે 7 વાગે ત્યાં પહોંચી જાય. આખો દિવસ બેસે, ખાવામાં દૂધ અને બ્રેડ કે ખાઈ લે ફળો, અને સાંજે જ્યારે લાઇબ્રેરી બંધ થાય ત્યારે લાઇબ્રેરી કહે કે ભાઈ હવે બધા જતા રહ્યા છે, હવે લાઇબ્રેરી મારે બંધ કરવી છે, ત્યારે એ જતા હતા. એટલી મહેનત કરી ત્યારે એમનો પણ ફર્સ્ટ ક્લાસ આવ્યો છે. એમને પણ 50 પાઉન્ડની શિષ્યવૃત્તિ મળી હતી, અને બાકીના 4 ટર્મની જે ફી હતી એમની માફ થઈ ગઈ. હવે એ 9 ટર્મનો જે કોર્સ હતો એ 9 ટર્મમાં એ જ્યારે એ ટર્મ પૂરી થાય ને એટલે પાછું એક ભોજન સમારોહ આવે. એ ભોજન સમારોહમાં ફરજિયાત હાજરી આપવી પડે. એટલે આ વાત કે તમે આ લોકો સાથે રહો એટલે આ લોકો તમને રેકમેન્ડ કરશે, 2-4 જણના રેફરન્સ આપશે, અને ત્યાં આગળ જઈને તમે પ્રેક્ટિસ કરી શકશો. અહીંયા આગળ જ્યારે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે એમની પ્રેક્ટિસ સૌથી મોંઘી હતી. મહિને 40,000 રૂપિયા એ વખત નહીં કમાતા. અને ફોજદારી કેસનો નિકાલ બહુ જલ્દી થતો હતો એટલે એમણે એ લાઈનમાં પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી હતી. અને ખેડા જિલ્લો એ વખતે ગુનાખોરી જિલ્લો કહેવાતો. એટલે કોઈ કે આ ભાઈ અહીંયા તો બધા ગુનાખોરો જ રહે. પણ એ જ્યારે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે કહે છે કે ન્યાયાધીશ હોય કે પોલીસ હોય, જો કોઈની ભૂલ હોય ને તો એ પકડાઈ નાખતા. એકવાર 2 ભાઈનો પર કોઈ કેસ ચાલતો હતો. એ કેસમાં પોલીસે એને કીધું કે જો આ લોકોને જામીન આપીશું તો કહે છે કે બધા પુરાવા છે રફે દફે થઈ જશે. ત્યારે એમણે કીધું કે તમે એવું માનો છો કે ખેડા જિલ્લો એટલે ગુનાખોરીવાળો જિલ્લો છે, એટલે તમારું પૂર્વગ્રહથી તમે એ છો અને તમે જામીન આપવાની ના આપો. એટલે પેલા કીધું કે ભાઈ તમે બહુ ગુસ્સે થઈ ગયા છો, થોડું અડધો કલાક પછી આપણે ન્યાયાધીશ હોય કે કોઈ પણ હોય. બીજો એક કેસ ચાલતો હતો. એ કેસમાં કલેક્ટર હતો, એ ડ્રિંક કરીને આવ્યા હતા અને
વલ્લભભાઈ હતા એ તો રમૂજી પણ હતા, એટલે પેલા કેસમાં તો કહે છે કે કોર્ટમાં તો બીજી થઈ ગઈ હતી, એવો કઈ કરી ગયો. એ જ્યારે ઇંગ્લેન્ડ આવી રીતે ભણ્યા છે અને એમનું જે પૂરું થઈ ગયું છે, એટલે એ એક દિવસ માટે પણ ત્યાં રોકાવા થયા. એમને ઇંગ્લેન્ડનું કોઈ આકર્ષણ નહોતું. વિઠ્ઠલભાઈ એ જ્યારે ભણવા ગયા છે ત્યારે ફેસિલિટીમાં જઈ ગયા છે. જવાહરલાલ નહેરુની પણ વાત કરીએ તો એ પણ ફેસિલિટીમાં જઈ ગયા છે. પણ એમના પાસપોર્ટમાં જે ખર્ચા આપણે જોઈએ છે ને, તો કંઈક 30 પાઉન્ડ એના છે અને 15 સેન્ટ સીલિંગ કે એવા ખાલી એનો વીમો છે એવો છે. અને સસ્તું ભાડું મળે એટલા માટે એ જે લાઇબ્રેરીની વચ્ચેનું જે અંતર હતું એ વધતું ગયું. ખાવા માટે એમને નોનવેજ ખાધું છે, પણ ખાવા પર એમનો કોઈ ખર્ચો નથી. એકવાર કદાચ એમને મોંઘા કપડાં ખરીદી ગયા ફક્ત એક જ વાર. અને જેવું એમનું આ ખબર પડી ગઈ કે એમને પૂરું થઈ ગયું છે, એટલે એમણે તબિયતનું બહાનું કાઢ્યું કે મારી તબિયત બરાબર નથી, એટલે મારે જતા રહેવું છે, મારા ભોજન સમારંભમાં આથી આપી. તો એ લોકોની ઇંગ્લેન્ડની જે ના પડવાની સ્ટાઇલ હતી ને, એ એમને ખબર પડે છે કે તમારી વાત સાચી છે, પણ અમારો પ્રોટોકોલ છે એટલે તમારે હમણાં બધું રહેવું છે. ત્યારે એમને એ શીખવા મળ્યું છે કે ના પાડવી એ પણ કેવી રીતે પાડવા. એમને જ્યારે ખબર પડી ગઈ કે ફર્સ્ટ ક્લાસ આવી ગયો છે, ડિગ્રી મળી ગઈ છે, અને તરત જ એમણે લેટર લખી દીધો છે કે હું આવી રહ્યો છું. અને એ લેટર એમને લખ્યો એના 1 મહિના પછી એમને ડિગ્રી મળી છે. એટલે એવું કહેવાય છે કે એમને જેવું ખબર પડી છે ને તરત જ લેટર લખી. એ જ્યારે અહીંયા આવ્યા, પાછા આવ્યા, ત્યારે એમની પાસે 2 ઓપ્શન હતા કે એક પ્રેક્ટિસ કરે અને બીજી કોલેજમાં પાર્ટ ટાઈમ પ્રોફેસર તરીકે લેક્ચર આપે. એમની પાસે 2 ઓપ્શન હતા. એમના 36 વર્ષે લગભગ વાઇફ એક્સપાયર થઈ ગયા હતા અને એમણે બીજું લગ્ન છોકરાઓને લીધે કર્યું નથી. એમણે કીધું કે ભાઈ પાર્કિંગમાં હોય, પાર્કિંગમાં હોય. એટલે એમના બીજા જે એમની સાથે જે વકીલ હતા, એમના વાઇફ એક્સપાયર થઈ ગયા ત્યારે એમણે કીધું કે તારી છોકરી તારા મોડા તરફ જોશે. અને રાયાભાઈ જ્યારે એમને મળવા માટે આવે ને, ત્યારે એ સૂટ બૂટ પણ આમ ઇસ્ત્રી ટાઈટ વાળા કપડામાં રહેતા. એ ડાયાભાઈને ખબર ના પડે કે હું આવી રીતે રહી રહ્યો છું, કે મારા જીવનમાં કોઈ ઉદાસી છે. ત્યારે એમની જોડે કામ કરવાવાળા જે હતા, એમને એ બેરિસ્ટરે કીધું છે કે આ બરફથી ઢંકાયેલો જવાળા મૂકી છે. આ વાત એમને નાટક યુઝ કરી. છોકરાઓ માટે એમણે કોઈ દિવસ ફરી વાર કીધા જ નથી. એ જ્યારે પ્રેક્ટિસ એમણે કરી ત્યારે એવું કહે છે કે બહુ જ ઓછા કેસ લડતા હતા. એ જ કેસ લડવામાંથી એ છોકરાઓને ભણાવતા હતા, ઘરે પૈસા મોકલતા હતા. વિઠ્ઠલભાઈ જ્યારે આવે ને ત્યારે એમના બૂટની દોરી એ છોડાવતા હતા વલ્લભભાઈ પાસે કે મારા બૂટની દોરી છોડ. એ બૂટની દોરી એમની છોડે અને જ્યારે વિઠ્ઠલભાઈ જાય ત્યારે એમના ખિસ્સામાં પૈસા પણ મૂકી દે. પૂરેપૂરું ઘર બંને ઘરો સંભાળવા. જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો, એ જ્યારે ઇંગ્લેન્ડમાં હતા ત્યારે એકવાર 3 એમની પર ઓપરેશન થયા છે વાળાના. ત્યારે જે માણસને પૈસા આપ્યા હતા ને, એ માણસને પણ એ પૈસા ના કહી દે કે હું તો નહીં આપું. એ પૈસા એ ભરતમાં એમને આપ્યા. એ વખતે એમને પૈસા નથી પૈસા. એ વખતે કહે છે કે ભાઈ પગ કાપી નાખવો પડશે. ત્યારે એમને કીધું કે મને બેભાન કર્યા વગર મારી પર ઓપરેશન કરો. ત્યારે પેલા ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને એમને પગની જે નસો હોય છે એ કાપીને ત્યાં આગળ રિપ્લેસમેન્ટ કરી છે અને 2-2.5 મહિના સુધી એમને ત્યાં આગળ દવાખાનામાં રહેવું પડ્યું. અહીંયા આગળ આવે છે અને જ્યારે બારિસ્ટરની પ્રેક્ટિસ કરતા હોય છે ત્યારે ખબર પડે છે કે ભાઈ આવી રીતે ગાંધી એ વખતે ત્યાં મદનલાલ ધીંગરાને ફાંસી આપે છે લંડનમાં. ત્યારે એ વખતે રાજકારણથી બહુ દૂર રહ્યા છે, એ એટલી બધી એમની નથી. અને અહીંયા આગળ જ્યારે ગાંધીજી જ્યારે ફર્સ્ટ ટાઈમ મુલાકાત થઈ, જ્યારે એમને મળવાના હતા, ત્યારે પહેલા તમે સરદાર વલ્લભભાઈ ફોટો આપણે જોઈએ ને તો આમ ઇસ્ત્રી ટાઈટ કોટ પહેરીને ઇંગ્લિશમાં જ વાત કરે. અને ગાંધીજી જ્યારે આવવાના હતા ત્યારે લાસ્ટ ટાઈમ પર મેં કીધું હતું કે ડોસો આવશે, આપણને રેડિયો કંટાળશે
અને ખાલી પહેરવાની વાતો કરશે. અને આપણે એના કરતા આપણે રમી રમવું સારું. ચાલો આપણે રમી. એ જ્યારે ગાંધીજીને ફર્સ્ટ ટાઈમ સાંભળે છે ત્યારે અધિવેશન ભરાયું હોય છે, બધા ભેગા થાય છે અને બધા વાતો કર્યા કરતા હોય. ગાંધીજી સ્ટેજ પર ઊભા થાય છે અને બોલે છે કે જ્યાં સુધી એક પણ માણસને મને સાંભળવો છે ત્યાં સુધી હું અહીંયાથી હટવાનો નથી. તમે લોકો બોલવાનું બંધ નહીં કરો ત્યાં સુધી બોલવાનો નથી. જ્યાં સુધી એક પણ માણસને મને સાંભળવો છે ને ત્યાં સુધી હું અહીંયાથી બોલ્યા વગર જવાનો નથી. આ જ્યારે એમને બોલ્યા ને ત્યારે એમને લાગ્યું કે આ માણસમાં કંઈક તો છે. આપણી સ્વતંત્રતાની જે લડત ચાલુ થઈ હતી ને એ ગાંધીજી જ્યારે અહીંયા આગળ આવ્યા ને ત્યારે સ્વતંત્રનો કોઈ મગજમાં વિચાર નતો કે ભારતને આઝાદી મળે એની માટે આ ફાઇટિંગ ચાલવાનો છે. કોઈને વિચાર જ નતો, કલ્પના જ નથી. પણ અંગ્રેજ સરકાર જે આડેધડ જે મહેસૂલી ઉઘરાવતા હતા એ મહેસૂલ ઉઘરાવવા માટે લોકોએ પોતાનું ઘર અને જમીન બધી વેચી દેવી પડતી હતી. જમીન વેચીને વ્યાજે લાવીને 70-80% એ લોકો પૈસા વ્યાજે લાવીને આપતા હતા. એક માણસે મહેસૂલ ના ભરી એટલા માટે એને આખો દિવસ કે 2 કલાક સુધી અંગૂઠા પકડાઈને ઉભો રાખ્યો હતો. એક મુસલમાન ભાઈએ મહેસૂલ ભરવા માટે પોતાની 10 વર્ષની છોકરીને એના જમાઈ સાથે પરણાવી દીધી હતી. આ બધું જ્યારે એમને સાંભળ્યું ત્યારે ગાંધીજી કીધું કે આનો વિરોધ તો કરવો જ પડશે. અને અલગ અલગ જગ્યા પરથી જે મહેસૂલ નથી ભરવાની એની જે બધી વાતો થઈ ત્યાં સુધી કોઈને જ ખબર નથી કે આટલી નાની વાત જે છે એ આઝાદી મેળવવા સુધી જતી હશે. અને ત્યાંથી સરદાર વલ્લભભાઈ આવી રીતે એમને જોડાયા છે અને એમની સાથે કામ કર્યું. બારડોલી સત્યાગ્રહ થયો, આ થયો. એમના જીવનના આપણે પ્રસંગો જોઈએ તો જીવનના પ્રસંગ આપણે એમના આટલા બધા ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ કહેવાય એવા જે હતા એમના છોકરા દયાભાઈને જ્યારે બોમ્બે નોકરી શોધવા માટે જાય છે ત્યારે એવું કહે છે કે મારું નામનો ઉપયોગ ના કરતા, નોકરી ના મળે તો પાછા આવી જજો પણ મારું નામ વટાવતા નહીં. એ દયાભાઈના લગ્ન એમણે 12 રૂપિયામાં કર્યા છે. એમને જ્યારે મરી ગયા ત્યારે એમના એકાઉન્ટમાં 260 રૂપિયા હતા. એમને જ્યારે મરીબેનની સાડી જે હતી એ ફાટી ગઈ તો અમને સાંધીને સાડી પહેરી હતી. તો કોઈ મળવા આવ્યા, એમને પૂછ્યું કે તમે આવી સાડી કેમ પહેરો છો, તમે તો ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટના દીકરી છો. ત્યારે વલ્લભભાઈ એવું કીધું છે કે આ ગરીબ બાપની છોકરી છે. ત્યારે એમણે 20 વર્ષ જૂનું ચશ્માનું કવર બતાવ્યું છે. એ ચશ્માને એક જ દાંડી હતી. 3 દાયકા જૂનું એમને ઘડિયાળ બતાવ્યું છે અને 10 વર્ષ જૂની પેન બતાવી છે. એ જ્યારે વકીલાત કરતા અમદાવાદમાં ચૂંટાયા છે અને એમણે જે કામ કર્યું છે ત્યારે એ વખતે અમદાવાદમાં પૂર કેવું આવેલું તો ફાનસ લઈને એમના મિત્રને લઈને ગયા છે અને જે એન્જિનિયર એને ઉઠાડ્યો છે તો પેલો તો રાત્રે આમ જુએ છે કે અત્યારે આ સમયે અને એ લોકોએ કામ કર્યું છે. એમને સરકારનું કામ કરવા માટે જે ગાડી આવી હતી એ ગાડીનો એમનો ઉપયોગ કર્યો જ નથી. હાર્ડલી મહિનામાં એકવાર એમનો ઉપયોગ થતો હતો અને પગે ચાલીને એમણે કામ કર્યું. ગોધરામાં જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે નવાજના છોકરાને પ્લેગ થઈ ગયો તો કે કોની સહાય લેવાની, એમણે સરદાર વલ્લભભાઈને ફોન કર્યો. સરદાર વલ્લભભાઈ તરત જ ત્યાં આગળ પહોંચી ગયા છે. એને દવાખાને લઈ ગયા છે. શરીર ગરમ હતું, બગલમાં ગુમડું થઈ ગયું હતું એટલે ખ્યાલ આવી ગયો કે પ્લેગ થઈ ગયો છે. એની સારવાર એને કરી, છોકરો ના બચ્યો પણ વલ્લભભાઈને પ્લેગ આવી ગયો, એને બગલમાં ગુમડું થઈ ગયું. એટલે એમણે પત્ની અને છોકરાઓને કીધું, એમને પિયર મોકલી દીધા છે. એ નડિયાદ ગયા, નડિયાદમાં ટ્રીટમેન્ટ કરી છે અને કોઈ અવારનું મંદિર હતું ત્યાં આગળ એકલા રહ્યા. સદભાગ્ય એમને જે લગ્ન મટી ગયો. બીજા કંઈક જો પોઈન્ટ રહી ગયા હોય મારાથી, એટલે જ્યારે નેતા થયા અને જ્યારે ઘર આપ્યું હતું ત્યારે એમનું જે ફર્નિચર જે હતું ને એ ફર્નિચર પણ એમણે બધું કાઢી નાખ્યું અને ફર્નિચર પણ નથી જોયું. એમનો ફ્રેન્ડ એવું કહે છે કે હું મારું જૂનું ફર્નિચર મોકલી આવું છું તમને. એ જૂનું ફર્નિચર એમણે રાખ્યું છે. એમાં
વાંચવાનું તો ઘણું બધું છે, કદાચ કોઈ પોઈન્ટ રહી ગયા હોય તો હું જોઈ લઉં છું. સામાન્ય રીતે હું જોતો નથી, કોઈ પોઈન્ટ રહી ગયા હોય તો હું જોઈને કહી દઉં. એ ટ્રેનમાં એક અંગ્રેજ સાથે જતા હતા અને એમની સાથે બે બહેનો હતા અને કોઈ એની પર ડિસ્કસ ચાલતી હતી. એમાં પેલા જે અંગ્રેજભાઈ હતા એ માફી માંગે છે, પગે પડે છે કે તમે આ છોડી દો, મારી નોકરી જતી રહેશે, મને બહુ સાંભળવા મળશે. પણ એટલા બધા ગળગળે છે, એટલા બધા ગળગળે છે, પેલા બેનનું હૃદય પીગળી જાય છે, બંને બેનનું હૃદય પીગળી જાય છે કે આટલું બધું ગળગળે છે તો તમે હા કહી દો ને. કહે છે તો અંગ્રેજ કહે શું કહે છે, શું કહે છે? એવું કહે છે કે આટલી નાની વાત તમને ખબર નથી પડતી, કહે છે કે હા પાડી દો ને. કહે છે કે શું કરવા નાના ગયા કરો? પેલા ગુજરાતી મેં શું આવડતું, એમાં એમણે આખી વાત સંભાળી દીધી. એક માણસ હતા, એમણે કીધું કે તમે મારી ઘેર આવો તો હું તમને ચા પીવા આવો તો ચૂંટણીમાં હું તમને 2 લાખ રૂપિયા આપીશ. સરદાર વલ્લભભાઈ પટેલે કીધું કે હું આવવાનો નથી, તમારે પૈસા આપવા તો આપજો, હું નહીં આવું. પેલા ભાઈ જે 2 લાખ રૂપિયા આપવાના હતા એના 2,25,000 રૂપિયા એમને આપ્યા. ટાટાના બિરલા પાસે પૈસા માંગવા માટે ગયા અને એમને કીધું તો એવું કહે છે કે તમારું જે મંડળ છે, અધિકારી મંડળ, એમાં અમારો એક માણસ રહે. તો સરદાર વલ્લભભાઈ ગુસ્સે થઈ ગયા અને કીધું કે તમારું જે મેનેજમેન્ટ છે એમાં અમારો કોઈ માણસ રાખો છો? પેલા ભાઈ એક બ્લેન્ક ચેક સાઇન કરીને આપી. એક માણસ હતા, એમણે યંત્રની સ્પેર પાર્ટની દુકાન ખોલી હતી. એમણે કીધું કે સરદાર વલ્લભભાઈ પટેલ તમે મારા દુકાનનું ઉદ્ઘાટન કરવા માટે આવો. સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે હું ઉદ્ઘાટન કરવા માટે આવવાનો નથી. એટલે એ વખતના બીજા કોઈ જે મહેલમાં માણસ હતા એમની સાથે એમને ઉદ્ઘાટન કરાયું. જે એમને 562 રજવાડા જે ભેગા કર્યા એમાં જર્મની કે એવામાં ત્યારે આ કામ થયું હતું, ત્યારે એ ત્યાં આગળના જે નેતા હતા એણે ખાલી 42 કે એવા રજવાડા ભેગા કર્યા. અને સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડા જ્યારે એક કર્યા ત્યારે એના કરતા 15 ગણું કામ. હા, એટલે હું જે નામ છે એટલા માટે નથી બોલતો કે એકવાર રામાયણની સિરિયલ આપણે આવતી હતી પહેલા રામાયણ સાગરની, તો એમાં લક્ષ્મણ રામને પૂછે છે કે ભ્રાતાશ્રી આપણે એટલા બધા ઋષિ મુનિઓને મળ્યા છે કે આપણે એ લોકોના નામ પણ યાદ નહીં રહે. તો રામ એવું કહે છે કે આપણે એ લોકોના નામ યાદ નથી રાખવાના, એ લોકોનું જીવન અને એના જે આદર્શો હોય એ આપણે યાદ રાખવાના. એટલે એ દિવસથી મેં નક્કી કર્યું કે મને કોઈના નામ બહુ ટિપિકલ યાદ નથી રાખતો, પણ જે જીવનમાં ઉપાડવા જેવું હોય એવું રાખું છું. તો એ જે વર્ષોને કોઈ જગ્યા પર 565 લખ્યા છે, કોઈ જગ્યા પર 562 લખ્યા છે. એ 15 ગણું જે કામ થયું છે ત્યારે એમને પૂછે છે કે ભાઈ આટલું બધું મોટું કામ તમે કઈ રીતે કરી શક્યા? તો સરદાર વલ્લભભાઈ ખાલી હસ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ આદરણીય વ્યક્તિને માન આપે, પણ જ્યારે પ્રિન્સિપાલની વાત આવે, સિદ્ધાંતોની વાત આવે, સાચું શું છે એ વખતે જો વિરોધ કરવામાં આવે ને તો વિરોધ પણ એ કરતા હતા. એટલે આપણે જે વાત ચાલતી હતી ને કે ભાઈ વડાપ્રધાન કોણ બને, નહેરુ બને કે સરદાર વલ્લભભાઈ બને, તો સરદાર પિક્ચર આવ્યું એમાં બતાવ્યું છે કે એ ચિઠ્ઠી ઉપાડી મારા ખિસ્સામાં પોતાના ખિસ્સામાં મૂકી દે અને કહે છે કે હું મારું નામ પાછું. પછી પેલું ગાય વાળું હતું, એકવાર અધિવેશન કરાવવાનું હતું એટલે ગાંધીજીએ કીધું કે બધાને ગાયનું દૂધ આપવાનું છે. તો ગાયનું દૂધ આપવાનું એટલે કે છે આટલું બધું ગાયો આવી ગયા છે. સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે ભેંસો છે એને સફેદ પટ્ટા મારી દઈએ કે છે. ગાંધીજી ચમક્યા કે આ કે પછી એમણે કાંકરેજથી 200 ગાયો મંગાવી છે, ગીરમાંથી 500 ગાયો મંગાવી છે, બધાને ગાયનું દૂધ આપ્યું છે. એ દિવસથી એમણે પણ ગાયનું દૂધ ચાલુ કરી દીધું હતું. અને જે ગાયો એ અધિવેશન પૂરું થઈ ગયું ત્યાર પછી જે ગાયો હતા એ બારડોલીના ખેડૂતોને આપ્યા હતા અને દરેક ખેડૂતના ઘરે ગાયો પહોંચી. એક પુષ્પવંતસિંહ કરીને રાઇટર છે, એમણે પણ બહુ સારું લખ્યું છે. એ એકવાર સરદાર વલ્લભભાઈ પટેલને મળવા માટે ગયા ત્યારે કોઈક રાજા હશે એ એમની ગાડીમાંથી ઉતરીને આવ્યા અને એમને જેમ તેમ બોલવા લાગ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ સામેથી સાંભળતા હતા અને પછી બહુ જ બોલ્યા ને પછી એમણે કીધું કે યુ આર ટેલિંગ લાઈક, ખોટું બોલો છો. અને પછી આમ બહાર નીકળી ગયા. પેલા ભાઈ તો પાછા ગાડીમાં જતા રહ્યા
અને જ્યારે જતા હતા ત્યારે અમે જોયું કે કુશવંતસિંહ મળવા માટે આવ્યા છે તો કે કાલે મારી વાત કરવાનું નથી કે જ્યારે એમને સિગરેટની ટેવ હતી એટલે પહેલાં જ્યારે સ્ટીમરમાં જતા હતા ને ત્યારે આ બધું ઉક્કો આવે લઈને ગયા અને બધા કસ્ટમ ઓફિસરે કીધું કે આ શું છે એટલે કે ઇન્ડિયન મીઠાઈ છે ખાવી છે ખાવ કે પછી એમને ઉક્કો બંધ કર્યો અને સિગરેટ પીવાની ચાલુ કરી અને એકવાર જેલમાં સિગરેટ આમ લેતા હતા અને પછી કીધું કે હવે જેલમાં કઈ રીતે મળશે એ દિવસ સિગરેટ પણ બંધ કરી દીધી. જેપી જયપ્રકાશ એમનો પણ બહુ જ મહત્વનો ફાળો છે. એ અને પ્રભાવતી એમની દીકરી એની વાઈફ તો કંઈક બેઠા હશે ને કંઈક દાંપત્ય જીવન પર કંઈક રમૂજ થઈ ગઈ એટલે વચ્ચે જઈને માણસ હતો એમને જઈને પેલા જયપ્રકાશભાઈને કીધું કે ભાઈ સરદાર ભેગા બોલ્યા તમારા મેરેજ લાઈફ પર એટલે પેલા ભાઈને ગુસ્સો આવી ગયો એટલે એ વખતે એમને એક લેટર લખ્યો સરદાર વલ્લભભાઈને. સરદાર વલ્લભભાઈ એ લેટર વાંચ્યો અને કીધું કે પ્રભાવતી મારી દીકરી જેવી છે, મારો તમને હૃદયને કેસ કરવાનો કોઈ આશય નહોતો. આવી રીતે એમને પાછો વળતો લેટર લખ્યો છે ત્યારે જે પેલો વચ્ચે જે વધારે જે મીઠું મળતું વધારીને જે બોલ્યા ને એ માણસે કદાચ જયપ્રકાશભાઈ ખખાય અને તરત જ એ જે કાગળ હતો એમને કાગળ લખ્યો છે. જ્યારે સ્વતંત્રની લડત ચાલતી હતી અને આપણે એ જેલમાં હતા ત્યારે બહાર ગુજરાતીઓ માટે એમણે એવો મેસેજ મોકલ્યો હતો કે જીવીશું કે મરીશું પણ આપણો જે સ્વતંત્ર સંગ્રામ છે એમાં ગુજરાતનો રંગ ના જાય ને. એકવાર કોઈ જગ્યા પર કોઈ મિનિસ્ટરનો બંગલો બનાવવાનો હતો અને મિનિસ્ટરનો બંગલો બનાવવાનો હતો, વચ્ચે ઝૂંપડા હતા. એ ઝૂંપડા હતા એટલે એ ઝૂંપડા તોડવાના હતા. એટલે એક ભાઈ હતા એ આંદોલન પર ઉતરી ગયા હતા. એ આંદોલન પર ઉતરી ગયા એટલે પછી સરદાર વલ્લભભાઈ મળવા ગયા કે ભાઈ કેમ ભાઈ તું માને ચડ્યો છે? તો કહે છે કે ઝૂંપડા વચ્ચે આવે છે. તો કહે છે કે તે લખ્યું? તો કહે છે કે હા મેં પેલી લેટરો લખ્યા છે. એટલે પછી એમને ભાઈ આના લેટર આવ્યા છે કે હા 2 લેટર આવ્યા છે પણ મેં તમને કીધું નતું. તરત જ એમણે ડિસિઝન લઈ લીધું કે જ્યાં સુધી ઝૂંપડાની બીજી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી ઝૂંપડા તોડવાના નથી. બીજા એક ભાઈ હતા તે એમના વિશે સરદાર વલ્લભભાઈ વિરુદ્ધમાં જ બોલતા હતા. હવે એને જે સુરત કે પાસેની જે જમીન હતી ને પાણીના ભાવે બધા પાસેથી પરચેસ કરી લીધી. એટલે કે સરદાર વલ્લભભાઈ જો મારું સારું બોલે ને તો હું સહી કરવા તૈયાર છું. બધા બહુ સમજાય પણ ભાઈ તૈયાર જ નતા. સરદાર વલ્લભભાઈને ખબર પડી કે ભાઈ આવું છે એને કે ચાલ ભાઈ આજનું તારી પ્રશંસા કરીશ. પેલા મેં તરત સહી કરી દીધી. સ્કૂલની જ્યારે વાત હતી ત્યારે સ્કૂલમાં એમને તોફાની બહાર પડ્યો ગયેલો હતો. ત્યારે એકવાર શિક્ષક મોડા પડ્યા ત્યારે બધા છોકરાએ ગાવાનું ચાલુ કરી દીધું. જેવું ગાવાનું ચાલુ કર્યું એટલે પેલા નીચે વાતો કરતા તે દોડતા ઉપર ગયા અને કે જે ગાતો હતો એને પકડી પાડ્યા અને જે બોલવા લાગ્યા એને સરદાર વલ્લભભાઈ કહે છે કે બોલો છો શું કરવા કહે છે? તમે ના આવ્યા એટલા માટે મેં ગાવાનું ચાલુ કર્યું કહે છે કે મોડા પડ્યા એટલે તમે ના આવો તો શું અમે રડીએ કે છે કે એટલે પછી પ્રિન્સિપાલ પાસે વાત ગઈ. પ્રિન્સિપાલ બધું એ કરી નાખ્યું. બીજા એક એ વખતે સંસ્કૃત બધા વધારે લેતા હતા એટલે એમણે ગુજરાતી લીધું. ગુજરાતી લીધું એટલે જે ગુજરાતી ભણાવતા જે ભાઈ હતા એમને કીધું કે આવો આવો કહે છે કે સંસ્કૃત ના લીધું ગુજરાતી લઈને બેઠા કહે છે. સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે જો મેં ગુજરાતી ના લીધું ને તો તમારા ઘરે બેસવાનો સમય આવે. એક ગુજરાતી ભણાવતા. બીજું કંઈક એક થયું તો એમને બેન્ચ પર ઉભા રહેવાની કરી દીધી કે બેન્ચ પર ઉભો થઈ જાય. એક બીજા ટીચર જે હતા એ ફ્રીમાં પેન્સિલ અને બધું વેચતા હતા એ એમને બંધ કરાવડાવ્યું. ચૂંટણીમાં એક જણે એવું કીધું કે હું હારી જઈશ ને તો મારી મૂછો ઊંડી નાખી છે. હવે ઉભા રહ્યા ને એમાં હારી ગયો એટલે સરદાર વલ્લભભાઈ તો ટોળું લઈને એમની ઘેર ગયા અને પેલાની મૂછો કાપી નાખી. જ્યારે એમને બેન્ચ પર ઉભા રહેવાનું કીધું એટલે તો ઉભા રહ્યા અને કીધું કે બસો કાલે 2 વાર પાડા લખી લાવો. બીજે દિવસે આંકડા ના લખી ગયા. એ વખતે ઘડિયાળને પાડા કહેતા. 2 વાર પાડા ના લખી લાવે એટલે બીજે દિવસ 5 વાર લખી લાવે. બીજે દિવસે ના લખી લાવે. ત્રીજે દિવસે ના લખી લાવે 200 વાર લખી લાવજો. એટલે 200 વાર જ્યારે લખી લાવવાનું કીધું જેવા એન્ટર થતા હતા
કીધું કે ભાઈ 200 પાડા લાગી લાયા. મેં કે 200 પાડામાં 2 પાડા છે તોફાની હતા અને અહીંયા આગળ ભાડામાં બે જણાએ ધમાલ કરી તો 200 ભાગી ગયા કે પછી આ પ્રિન્સિપાલ પાસે એમને ગયો તો કહે છે કે હું 6ઠા ધોરણના ઇંગ્લિશમાં ભણું છું, મને એમણે ઊભો રહેવાની સજા કરી. મેં ઊભો રહી ગયો. એમણે મને ઇંગ્લિશમાં કોઈ સજા કરી હોત તો હું કરી લાગ, પણ આ તો નાના છોકરાને ઘડિયા લખવાની સજા કરી એટલે મેં નથી. પ્રિન્સિપાલે કીધું કે ભાઈ એ કરી. એ જ્યારે પેલા એને કીધું ને કે ક્લાસનો બહાર નીકળી જાય તો આખો ક્લાસ બહાર નીકળી જાય. એકવાર તો ગણિતના ટીચરને પણ એવું કહી દીધેલું કે તમને ગણિત નથી આવડતું. અને એ જ્યારે ભાષણ આપતા હતા ત્યારે ભાષણમાં જે ઇંગ્લિશના પેરેગ્રાફો હોય એ પેરેગ્રાફો મોઢે કરી નાખતા હતા અને પોતાની ભાષણમાં એ ઇંગ્લિશના પેરેગ્રાફ અને કહેવતો હોય એનો ઉપયોગ કરતા હતા. એટલે સ્કૂલમાં જ્યારે પણ સ્પર્ધા થાય ત્યારે સરદાર વલ્લભભાઈનું નામ આવે અને એ જે ઇંગ્લિશના વાક્યો હતા એ એમના સ્પર્ધામાં બોલી હતા. બાવીસ વર્ષે એસએસસી થયા છે અને 7મામાં એના 2 વર્ષ ગયા હતા કારણ કે ગણિતમાં ફેલ થયા હતા. એમના પત્ની મિત્રની પત્નીની જે મેં વાત કરી હતી ત્યારે એ જે મરણ થયું હતું ત્યારે એમની જે બાળક હતું એ 6 મહિના અને ધમાલ એવી કરતા હતા કે જે મકાનમાં એ રહેતા હતા એ મકાનના માલિકને મસ્તીમાં સિગરેટનો દામ આપી દીધેલો તો 46 વર્ષે દામ બતાવ્યા હતા કે આજે મને સિગરેટનો દામ આવે તો હજુ પણ છે કે હજુ ગયો નથી ગયો. પછી એક માણસ હતો એની પર કઈ કેસ ચાલતો હતો તો એનો જે માલિક હતો એવું કહેતો હતો કે તને જો પાસ્ટમાં 9 મહિનાની સજા થઈ હોય ને તો હું આ કેસ પાછો ખેંચી લઉં અને તને માફી આપી દઉં. એટલે સરદાર વલ્લભભાઈ પટેલને કીધું કે તારી જન્મ તારીખ કઈ? કે મારી જન્મ તારીખ આ. કે તારી મમ્મી પાસેનો પુરાવો લઈ જાય એટલે પુરાવામાં લઈ આવ્યા. પછી કોર્ટમાં કેસ થઈ જાય ભાઈ તમને કોઈ પાસ્ટમાં 9 મહિનાની સજા થઈ છે? આ કે થઈ છે કે કઈ થઈ છે કે સાહેબ એ સજા તો બધાને જ થઈ છે, બધા જ પોતાની માના પેટમાં 9 મહિના હોયા જ છે કે અને એ કેસ થયો હતો. એકવાર એ જે ત્યાં આગળ ચરોતરના બધા સ્વામિનારાયણમાં મહારાજને વધારે માન તો એકવાર મહારાજ પર એકદમ કેસ થઈ ગયો. એટલે એમના પપ્પા બીજે દિવસ દરવાજો ખોલે તો ફટ લઈને સામે જ ઉભા રહ્યા કહે છે કે આવી રીતે કેસ થયો છે. કે એ બધા ભગવા પહેરવાવાળા એવા જોઈએ છોડો કહે છે કે ના કહે મહારાજનું નામ છે ને એટલે કેસ કરો. અને વલ્લભભાઈ એટલું આજ્ઞા કરી છે એમને કેસ કર્યો. જે છોકરા જે ડાયાભાઈ હતા એ ડાયાભાઈને મને કેટલીક વાર કોર્ટમાં લઈ જતા હતા અને કોર્ટમાં બધું એ બતાવતો. એ જ્યારે અહીંયા જ્યારે ઇંગ્લેન્ડમાં ભણવા માટે બેરિસ્ટર બનવા માટે ગયા હતા એટલા માટે જ ગયા હતા કે અમદાવાદથી જે બેરિસ્ટરો આવતા હતા એ બધા મૂર્ખા, એના કરતાં સરદાર વલ્લભભાઈને વધારે ખબર. અને એ વસ્તુ જ્યારે ભણવા માટે ગયા છે ને તો એમનો જે અનુભવ હતો ને એ એમને ભણવામાં વધારે કામ લાગ્યો અને એટલા માટે ફસવા આવી ગયા. અને જ્યારે ભણવા માટે ગયા છે ત્યારે મણિબેનની ઉંમર 4 વર્ષની હતી અને ડાયાભાઈ 3 વર્ષના. એ જ્યારે ઇંગ્લેન્ડ ભણતા હતા ત્યારે કાવસજી કરીને એક હતા. એ કાવસજીને આવડે બધું પણ પરીક્ષા આવે ને એટલે એવા ગભરાઈ જાય કે પરીક્ષા આપવા માટે જ ના જાય. જે એમને ખબર પડી ને કે આ પરીક્ષા આવી છે અને એમને આવડે છે ને ગભરાઈ જાય ને તો એમને બધા એમની રૂમમાં ગયા એમને ઘસડીને પરીક્ષા આપવા માટે લઈ ગયા. એ ત્યાં પરીક્ષા આપી ને તેમાં પાસ થઈ ગયા. એટલે કે જે પાસ થઈ ગયા ને એમાં કહે છે કે એમનું કહે બહુ મહત્વનો પાડો હતો. એમને આવડતું તો બધું પણ ગભરાઈ જતા હતા એટલા માટે પરીક્ષા આપવા ન દેતા. ડ્રોપ લઈને આજની ભાષામાં કહે છે કે ડ્રોપ લઈ દેતા.
છેલ્લે આ વાક્ય બોલું છું એ વખતે દર વખતે આ કહું છું. એક જ મિનિટ છે. ચાલો, સરસ. આટલું બધું પ્રચંડ કામ કર્યું. ગાંધીજી માટે કામ એવું કહેવાય છે કે ખબર નહીં એમનું જે આત્મબળ હતું ને એ જે સામે લડ્યા છે ને કલ્પના જ ના આવે. 1920 કે 1921 ની વાત કરીએ કે એક મહાત્મા આયા, એક જાદુગર આવ્યો અને શું લોકોને એનું ગાંડું ઘેરું લાગ્યું છે કે લોકો એમને પડ્યો, લોકોએ નોકરી છોડી છે, લોકોએ છોકરાઓએ ભણવાનું છોડ્યું છે અને બધા સ્વતંત્રની માયક થઈ ગયા. આટલું બધું પ્રચંડ કામ કર્યા પછી ગાંધીજી એવું કહે છે કે મને જો સરદાર વલ્લભભાઈ પટેલ ના મળ્યા હોત ને તો આટલું જે કામ થયું એટલું ના કરી શકત. સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ગાંધીજી જેટલું મારી પાસે કામ કરાવવા માંગતા હતા ને એટલું નથી કરતા. બંને મહાન છે, બંને પૂજનીય છે. ધન્યવાદ. ધન્યવાદ સોની સાહેબ. સરદારના જીવન પ્રસંગો એના વિશે આપણે બહુ વાત કરી. વિશેષ કરીને એમની જે વિદ્યાર્થી અવસ્થા અને એમનું એ વખતનું વ્યક્તિત્વ ઘડતર થતું હતું એ સમય, વકીલ તરીકેની એમની કારકિર્દી વગેરે. એમણે જે માઇલસ્ટોન વર્ક કર્યું એ તો વિલીનીકરણ, મર્જર, એનું તો કોઈ ઇતિહાસમાં બીજું એવું દ્રષ્ટાંત જ નથી. બિસ્માર્ક તો એમના આગળ કાંઈ ગણાય જ નહીં. અને બિસ્માર્કની માનવતા ક્યાં, સરદાર પટેલની માનવતા ક્યાં? આ તો જોરદાર વ્યક્તિ. સૌથી પહેલું ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી જોડાણ માટે સંમતિ આપી તો આ સરદારની માનવતા જુઓ. એમણે બધું જ લખ્યાપ્યું સામેથી રાજપાટ. ત્યારે એમણે એવું કહ્યું કે મહારાણી સાહેબને તમે પૂછ્યું છે કે એમના પિયર તરફથી જે વસ્તુઓ મળેલી એમાં તમારો અધિકાર નથી. કૃષ્ણકુમારસિંહજીએ પછી કહ્યું કે બિલકુલ સાચી વાત છે આપની, અને એના સૌભાગ્યના જે બે ચિહ્ન ગણાય એ સિવાય બાકીની બધી જ વસ્તુઓ તમામ લખ્યા. આ સરદાર અને કૃષ્ણકુમારસિંહજીનું પણ આટલું જ જ્વલંત વ્યક્તિત્વ. એટલે એટલું બધું માનવતાપૂર્ણ હતું. લેવાનું છે પણ બહુ ગરિમાપૂર્વક આનંદથી માનવતા સાથે લેવાનું છે. એમને ચલો લઈ લઈએ એવું નહીં. એટલે સરદારની વાત જ અલગ છે, ખુમારી અલગ છે. અને એવા ચરોતરમાં એમનો પ્રાગટ્ય થયેલું. ચરોતર તો બહુ જબરજસ્ત ભૂમિ છે. એ નડિયાદ, આણંદ, ડાકોર, હા એ કરમસદ. અચ્છા, વાહ. એટલે એ બહુ, એનું નામ જ ચારુતર. સાચું નામ ચારુતર. ચારુ એટલે સુંદર. ચારુ એનાથી વધારે સારું હોય તો ચારુતર, અને સૌથી શ્રેષ્ઠ હોય એને ચારુત્તમ કહેવાય. એટલે એને ચારુતર કહે છે એ પ્રદેશને. ગુજરાત તો ભારતનો બગીચો ખરો જ, પણ ગુજરાતનો બગીચો કોઈ હોય તો એ ચારુતર છે. ત્યાં જે નવરત્નો પાક્યા છે અને એની જે ખુમારી છે એ જબરદસ્ત છે. એટલે એ ચારુતર, એના માટે ગૌરવ થાય. વિઠ્ઠલભાઈ માટે, વલ્લભભાઈ માટે, બધા માટે ગૌરવ થાય એવી આપણી પરંપરા છે. આજે સારા શબ્દોમાં સરસ રીતે સ્મૃતિઅંજલિ પાઠવવામાં આવી છે. અને વધારે આનંદ તો એ વાતનો છે જયદેવભાઈ કે તમારા આ સંસ્થા સરદારની અનેક ચિત્રકૃતિઓ કદાચ હજારોની સંખ્યામાં ગામે ગામની સ્કૂલોમાં આપી છે અહીંથી. અને અનુજભાઈએ પોતે સરદાર પટેલના સ્ટેચ્યુ કેટલીક જગ્યાએ અર્પણ કર્યા છે. આ 22મી તારીખે ગીતા જયંતિ છે. એ દિવસે નટુભાઈ વાટલિયા જે જાણતા હોય તે માતર તાલુકામાં તૈયબપુરા ગામ છે. એ તૈયબપુરામાં અનુજભાઈ પટેલે આપેલી સરદારની પ્રતિમા
એનું અનાવરણ વિધિ છે. 90% અનુજભાઈ તો આવવાના જ છે. આવવાના છે. અહીંથી સરદાર ભવનમાંથી બીજા કેટલા મહાનુભાવો આવે છે ખબર નથી, પણ અમે એના સાક્ષી બનવા જવાના છીએ. વસંતભાઈ પણ ખરા, હું પણ પેલા પણ ખરો. ઓકે. એટલે એક બહુ મોટી વાત છે. એ જેને 22મી આવવું હોય એ સંપર્ક કરજો, પણ પોતાના ઘરથી આવવાનું રહેશે. મારે બે વાત કરવી હતી. એક તો આજે સરદારને આપણે યાદ કરી અને આપણે સૌ ગંગોષ્ઠી સરદાર ભવન ટ્રસ્ટ પ્રજ્ઞાબેનને આવો વિચાર આવ્યો અને સરદારને યાદ કરીને અત્યારે આપણે જે ગોષ્ઠી કરી રહ્યા છે, ખરેખર આપણે બધા બહુ ધન્યવાદને પાત્ર છે અને સરદારને આપણે અનુસરીએ જે કંઈ એમના ગુણો છે. અને બ્રિજેશભાઈએ બધી ઘણી બધી સારી વાતો કરી. બીજું આ સરદાર ભવન બન્યું કેવી રીતે એની જરા પ્રજ્ઞાબેન આપણને ખુલાસો કરશે અને એની જરા થોડી વાત કરશે. આમ તો બધા થોડું ઘણું ખબર છે, પણ પ્રજ્ઞાબેન સત્ય હકીકતથી આપણને વાકેફ કરશે. ત્રીજી વાત છે કે દાયમાજીનું કવિતા ધનંજયભાઈને કંઈ બોલવું છે અને એક કવિતા છે. હા, હવે છે અમને જે વક્તવ્ય આપ્યું છે બ્રિજેશભાઈએ, એમાં સરદાર વિશે કંઈક છનાવટ ન થઈ હોય કે સ્પર્શ્યા ના હોય બ્રિજેશભાઈ, એના માટે કોઈ 1 મિનિટ 2 મિનિટ કંઈક બોલવું હોય તો બોલી શકે છે. પહેલી વસ્તુ એ છે કે આ જે બહેનો બધા બેઠા છે ને અહીંયા, એ સરદાર ગાંધીજીને કારણે બધા બેઠા છે. અહીં બધી બહેનો બેઠી છે. એ લોકોએ સ્ત્રીઓને જાગૃતિ કરવા માટે, ઘરમાંથી બહાર કાઢવા માટે એમને બધા પ્રયત્ન કર્યા છે ગાંધીજીને, સરદારે. હવે પિકેટિંગ અને આ બધા પુરુષ માણસો બધા જેલમાં જાય તો ઘરની વ્યવસ્થા કોણ કરે? આર્થિક અને છોકરાઓને બધાનું. તો એના માટે સરદારજીએ આ રેડિયોને આ તે બધા કામો જે કરવાના હતા, દૂધ ને આ બધું કરીને, એ બહેનોએ જવાબદારી બધી સંભાળી અને ઘરને બી સાચ્યું અને પિકેટિંગ માટે એ લોકો કાર્ય પણ કરતા હતા. અને તમને ખબર છે કે પહેલા જો તમે વિચાર કરશો તો આપણી માસીઓ, ફોઈઓ કેટલું ભણ્યા છે, ત્યારે વિચાર કરજો. પહેલા ભણવાનું કંઈક હતું જ નહીં, સ્ત્રીઓ ભણે જ નહીં. 5-7 ભણ્યા અને પછી સીધા લગન જ. આ બધાને જે જાગૃતિ લાગે, સ્ત્રી જાગૃતિ, સ્ત્રી સશક્તિકરણ કરવું, એ આ બધા મુરબ્બીઓને લીધે થયું છે. બીજું કોઈને કંઈક એવું તો કહી શકે છે 1-2 મિનિટની અંદર પોતાના વિચારો ત્યાં સ્પર્શ્યા નથી તેની વાતો કરે. આવો ચંદ્રકાંત ત્રિવેદી નામ છે. આઈપીસીમાં સિનિયર મેનેજર હતો અને સરદાર પટેલના ગામમાં મારો જન્મ થયેલો બાકરોલી. અને મારું એજ્યુકેશન, પ્રી એજ્યુકેશન, કોલેજ એજ્યુકેશન બધું કરમસદ અને વિદ્યાનગરમાં થયું છે. હવે મારા ફાધર ત્યાં હેમાસદા સ્કૂલની અંદર અને એમના જે ઘર છે કરમસદનું સરદાર પટેલનું, એની બાજુમાં જ રહ્યા હતા. લોકો 3 વર્ષ રહ્યા હતા. એ નાનપણે સરદાર પટેલનું બધું રિફ્લેક્શન મારા સૌ વધારે છે. અને ચરોતરમાં રહ્યા છીએ એટલે ચરોતરનો તો કુમારી થોડી રહેવાની, થોડો ચરોતર માણસ એકદમ જુદો હોય છે. એક માનવીય મહામાનવ હતા, લીડર તો હતા જ. અને સારા નિર્ણયો તેઓને લેવાના, તે ઉચ્ચ કક્ષાએ નિર્ણયો, બહુ કઠોર નિર્ણયો લીધા હતા. અને બીજો એક એક્ઝામ્પલ ભૂલી ગયા હતા એ જ્યારે વકીલ હતા એ વખતે એમના વાઇફનો ગુજરી ગયેલો ટેલિગ્રામ આવ્યો અને તે વખતે એ ટેલિગ્રામને વાંચી ગજા મૂકીને ફરી પાછું એમણે શો મસ્ટ ગો ઓન એવું કર્યું તે વખતે માણસે. અને બ્રિજ બિસ્માર્ક સરખામણી કેમ કરી કે તે જમાના જર્મની અંદર, તે જમાનાનો સૌથી મોટો એડમિનિસ્ટ્રેટર હતો અને જર્મનીને એ કરવામાં, જર્મનીને અપલિફ્ટ કરવામાં એ માણસનો મોટો રોલ હતો. એટલે સટન મૂળ જે કેરેક્ટર્સ હતા એ બ્રિજ બિસ્માર્કના પહેલા હતા. એટલે સરદાર પટેલને એમના બોલવું એટલે સૂર્ય સામે દીવો ધરાવી વાત છે, પણ તે છતાં એક પ્રયત્ન સાહેબે કર્યો અને એમનું વધુ બધા એ જ્યાં ભણ્યા હતા એ સ્કૂલમાં પાછો ભણ્યો હતો સરદાર પટેલની જોડે. એટલે થોડી ખુમારી સરદાર પટેલ ખુમારી 2 વર્ષ થયા પછી સરદાર પટેલ સ્પીડ છે. થેન્ક યુ વેરી મચ. આઝાદીનો જે સમયગાળો હતો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અહીંયા બરોડામાં આવ્યા હતા. ત્યારે પહેલાં પ્રજામંડળ ચાલતું અને એ પ્રજામંડળમાં લોકો ગાયકવાડ સરકાર સામે પણ લડતા હતા, અન્યાય સામે લડતા હતા. એવી રીતે પ્રજામંડળ બન્યું હતું અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એમ લોકોની મિટિંગમાં પણ આવ્યા હતા. અને જ્યારે સરદાર વલ્લભભાઈ ત્યારે બરોડા સ્ટેટ હતું, તો જ્યારે એ મિટિંગમાં આવ્યા અને આપણી પ્રજામંડળની ઓફિસ હતી એ સમયગાળામાં. અને એ ત્યારે બધાએ
આઝાદી સામે દેશ માટે આઝાદ થવા માટે લડતા હતા. પણ અને લોકોએ એક બધાએ જેને જે મળે તે 1 પાઈ 5 એ બધું પૈસા ભેગા કરી અને સરદાર વલ્લભભાઈ પટેલને આપેલા. એમને એવું કીધું કે આ તો વડોદરા શહેરના પૈસા કહેવાય, મારાથી ના લેવાય અને મારે નથી જોઈતા. 25,000 અને એમને જે કંઈ એ વખત સમયે જે પૈસા ભેગા થયા એ પૈસા પ્રજામંડળને પાછા આપી દીધા. જ્યારે આપણને આઝાદી મળી ત્યાર પછી આપણે કોઈ લડવાનું એવું કારણ નહોતું કોઈની સામે. અને ત્યાર પછી આપણી આ સરદાર ભવન એમના જ નામથી એક સંસ્થા સ્થપાઈ અને આપણે સાંસ્કૃતિક એક્ટિવિટી આવું બધું સરદારના ગાંધીના વિચારો આપણે ત્યાં મફત કાનૂની સલાહ કેન્દ્ર વર્ષો સુધી ચાલતું હતું, આજે પણ ચાલે છે. આપણા નટુભાઈ છે એ કોઈ પણ ગામડે જઈને આપણે સાવલીમાં, ડભોઈમાં, કરજણ તાલુકામાં અને વડોદરા તાલુકામાં આપણા નટુભાઈ પરમાર છે એ કામ કરે છે. કોઈ પણને કંઈ પણ અન્યાય થતો હોય કે કશું પણ થતું હોય તો એ નાની મોટી ફરિયાદ લઈને આવે અને એ માણસ જાતે ફરિયાદ લખીને નથી જવાનો. તો કલેક્ટર પાસે જવું છે, પોલીસ કમિશનર પાસે જવું છે, ગમે તેની પાસે જવું છે તો એ બેસે છે, ટાઈપ કરી આવે છે ને જાય છે. એવું કેન્દ્ર પણ ચાલે છે. આપણે સરદાર સાર્વજનિક પુસ્તકાલય ચાલે છે કે 1992થી ચાલે છે આપણે સરદાર સાર્વજનિક પુસ્તકાલય. અને એમાં કોઈને પણ આપણી પાસે 5,500 પુસ્તકો છે. કોઈને પણ જોઈએ તો વાંચવા લઈ જઈ શકે છે. એની 5 રૂપિયા ફી છે. અને હમણાં આપણે સરદારના ફોટા આપ્યા છે. શાળા, કોલેજ, સંસ્થા, તમે કોઈ પણ સંસ્થામાં હો, કોઈ શાળા કોલેજમાં હો તો એમના આચાર્યશ્રીઓને કહેવાનું કે ભાઈ અમારે આ ફોટો જોઈએ છે. તો અમે જયદેવભાઈ પાસે આવશે તો આપણી ઓફિસમાંથી મોટા ફોટા દરેક સરકારી ઓફિસો, શાળાઓ, કોલેજોમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું. હવે હું આજના દિવસે મારી કવિતા તો ચોક્કસ કહીશ, એની 2 જ લાઈન કહીશ. પ્રતીક્ષા કરું છું એ દિનની કે કોઈ એવી સવાર આવે, ગામે ગામ પ્રતીક્ષા કરું છું એ દિનની કે કોઈ એવી સવાર આવે, ગામે ગામ દીપ પ્રગટે ને ફરી સરદાર આવે. અમે લોકોએ અસંખ્ય કવિ સંમેલનો કર્યા છે. આ જ મોહનભાઈને તો ખબર જ છે, જસવંતલાલ દાદા હતા ત્યાંથી કે સરદાર જન્મજયંતિ હોય કે સરદાર પુણ્યતિથિ હોય કે વિનોબા ભાવે હોય ત્યારે અમે કવિ સંમેલન અચૂક કરીએ અને કવિ મિત્રો બધા અહીંયા ભાગ લે. કે આજના વક્તા બ્રિજેશભાઈને સૂતરની આંટી દ્વારા સ્વાગત કરશું. આજના આપણા શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર આવે એવા વ્યક્તિ બ્રિજેશભાઈ સોની આપણે સાંભળ્યા, તેમને સાંભળ્યા, માણ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. પ્લીઝ વેલકમ અગેન. આભાર. 1979માં ડ્રાઈવર સાહેબ અને અમે અમારી ટીમ સેવાદળની લગભગ મોરબી ગયેલા અને અમને એક ગૌરવ છે કે સરદાર વલ્લભભાઈ પટેલની છોકરી મણિબેન પટેલ એમની જોડે અમારે 1 મહિનો દરબાર હોલમાં અમે રોજ રાતે રિપોર્ટ આપતા હતા. બાબુભાઈ જસભાઈ પટેલ, પોપટલાલ વ્યાસ બધા એમની જોડે અમે બેસતા હતા. અમે મચ્છુ ડેમ પડે ત્યારે લાસો, ગાયો, ઢોરો અમે એ કરતા હતા અને લગભગ 1 મહિનો અમે રહ્યા છીએ. અને મણિબેન જોડે અમે 1 મહિનો 15 મિનિટ લગી અમે બેસતા હતા મોરબી. એ અમારા માટે ગૌરવ છે. જેના વિચારો આજે પણ અસરદાર છે તે એટલે સરદાર. અનંતભાઈ અલંકારમાં કહીએ તો સરદાર એટલે સરદાર, 100 ટચનું સોનું એટલે સરદાર. જેનું જીવન એક રૂઆબદાર વસન છે, ક્યાંય પણ ઢીલી પોચી વાત નહીં. ગુજરાતીઓ તમે ભલે દુબળા પાતળા હો પણ કાળજું તો સિંહનું જ રાખજો. તમને કોઈ અંદર ના લડાઈ રાખે તેની તકેદારી રાખજો. અંગ્રેજ વાયસરોય જ્યારે ભારત આવે ત્યારે એમને તાલીમમાં એક વાત કહેવામાં આવતી હતી, ડોન્ટ ટ્રાય ટુ ડીલ ઇન ફ્રન્ટ ઓફ સરદાર. તમે સરદાર સાથે ટેબલ ટોક ના કરતા ક્યારે, કારણ કે એ પ્રભાવી એટલો વ્યક્તિત્વ છે એનું કે કોરા કાગળમાં એ સહી કરશે અને પછી એને મન ભાવે તે ઉપર લખશે.
એટલે ક્યારેય તમે સરદાર પટેલ જોડે ટેબલ ટોક કરતા નહીં, એવું ખાસ તાલીમ આપવામાં આવતી હતી. આજે સરદાર એક સમર્પિત જીવન વિષય પર સરસ મજાનો વાર્તાલાપ થયો. બ્રિજેશભાઈ સોનીએ તાત્કાલિકમાં જ હા પાડી દીધી અને આટલા બધા શ્રોતાગણ, સૂક્ષ્મ શ્રોતાગણ ઉપસ્થિત રહ્યા, તે સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વિડીયોગ્રાફર રીતેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. હા, કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. પછી કેવડાવી સતત આવતા જતા રહેજો, મળતા રહીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. જીસસ ક્રાઇસ્ટના નવા વર્ષે આપણે સૌ મળીશું અને ત્યારે આ જ રીતે આપણે સંપ અને સહકાર અને પ્રેમથી એકત્રિત થતા રહીશું. થેન્ક યુ. આભાર.